હેલો મિત્રો, કેમ છો? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પરીક્ષા પૂરી થઈ ગઈ 10મા અને 12મા વાળાની, બરાબર. હમણાં જોતજોતામાં રિઝલ્ટ પણ આવી જશે. તો મિત્રો, 10મા પછી શું કરવું અને 11-12 પછી શું કરવું એના માટેનો આ વિડીયો આપણે બનાવી છે. મિત્રો, આ મેં તમને કોર્સ કીધેલા છે કે કયા કયા કોર્સોમાં જવાય. મિત્રો, તમને ખબર હશે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ શું કરે, 3 રીતે ડિસિઝન લે. એક તો પોતાનો મિત્ર જ્યાં જતો હોય એ ફિલ્ડમાં જશે. બીજું કે વાલીએ કીધું, પેરેન્ટ્સે કીધું કે તારે આ જ કરવાનું, 11-12 આર્ટ્સ અથવા કોમર્સ અથવા સાયન્સ, તો ત્યાં જશે, બરાબર. અને ત્રીજું કે મારે આટલા ટકા આવ્યા, 50% તો આ જ કરવું જોઈએ, 50 થી 70 આ જ કરવું જોઈએ, અને 70 થી 80 તો મારે સાયન્સ. આ રીતે 3 રીતે ડિસિઝન લેતા હોય તો આ વસ્તુ ખોટી છે. વિદ્યાર્થી મિત્રો, તમને જેમાં રસ હોય એમાં જાઓ. માની લો કે 10મામાં તમારે કોઈ કારણસર ઓછા ટકા આવ્યા તો તમે આર્ટ્સ અથવા કોમર્સ લેશો. પણ જો તમને ખબર છે કે હું સાયન્સમાં ચાલીશ, હું સાયન્સ પાર કરી શકીશ, તો તમે સાયન્સ લઈ શકો છો. ઘણા બધા એવા કારણ હોય કે મિત્રો રિઝલ્ટ ઓછું આવ્યું હોય તો રિઝલ્ટ ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું. તમને શામાં રસ છે એમાં જાઓ. તમે તમારા વાલીને સમજાવો, બીજા મિત્રોને બીજાને સમજાવો, બરાબર. પણ આ મારી વસ્તુ યાદ રાખજો, તમારો મિત્ર જાય ત્યાં નહીં જવાનું, તમને જે ગમે એ કરવાનું. તમારા વાલી કહે તો વાલીને મનાવવાના કે પપ્પા મને આ જ ગમે છે, મને આમાં રસ છે, મને આ ભણાવો, તો એ તમે એમને સમજાવવાનું. અને ત્રીજું, આટલા ટકા એટલે આ જ કોર્સ, એ વસ્તુ ખોટી છે. બીજું, મારા દરેક પેરેન્ટ્સને એક વિનંતી છે કે તમે મારો છોકરો આ જ કરવો જોઈએ, મારો છોકરો ડૉક્ટર જ બનવો જોઈએ, પણ મારો જે છોકરો છે એનામાં એટલું આવડત તો જોઈએ ને. ડૉક્ટરી લાઈનમાં કેટલું બધું ભણવાનું આવે, કેટલી બધી મહેનત કરવી પડે, તો આપણને એ ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? તો કોઈ દિવસ ફોર્સ નહીં કરવાનો, પણ એને પૂછવાનું તને શું ગમે છે, એના પછી એ કોર્સ કરાવવાનો. તમને પણ ખબર જ હશે કે કમાવા માટે તો કેટલા રસ્તા છે, બરાબર. પણ જો છોકરું એને જેમાં રસ છે એમાં જશે તો એ સારી રીતે પાર કરી શકશે. તો આપણા મિત્રો, તમે 10મા પછી શું કરી શકો એ મેં થોડો ટ્રાય કર્યો છે વિષય સુધી લખવાનો, જેથી કરીને તમને ખબર પડે કે કયા કયા વિષય આવે. તો 10મા પછી શું કરી શકાય એ જોઈ લઈએ. તો 10મા પછી 11-12 આર્ટ્સ કરી શકાય, 11-12 કોમર્સ અને 11-12 સાયન્સ. મિત્રો, સાયન્સમાં કેવું હશે, એ ગ્રુપ અને બી ગ્રુપ, બરાબર. એ ગ્રુપ વાળા જે હશે, માની લો કે 10મામાં સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખ્યું તો તમે 11-12માં એ ગ્રુપ રાખી શકો. બી ગ્રુપ અને એ ગ્રુપ. એ ગ્રુપની અંદર મેથેમેટિક્સ એટલે કે ગણિત આવશે, અને બી ગ્રુપમાં જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી આવશે. બાકીના વિષયો સરખા છે, હું એ તમને હમણાં કહું. એ જ રીતે મિત્રો, તમે ડિપ્લોમા પણ કરી શકો છો, અને એ જ રીતે તમે ITI પણ કરી શકો છો, બરાબર. હવે હું તમને થોડું સમજાવી દઉં. તો માની લો કે તમે આર્ટ્સ રાખો છો, તો મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. આમાં કેવું મિત્રો, આમાં એક કેવું છે, બધા વિષયો ફરજિયાત નથી, અમુક વિષયો ઓરમાં આવે. એટલે કે જુદી જુદી સ્કૂલવાળા જુદા જુદા વિષયો રાખતા હોય છે. અમુક વિષયો મનોવિજ્ઞાન છે, પછી આ અર્થશાસ્ત્ર, અંગ્રેજી, સંસ્કૃત, આ તો તમારે આવશે જ. પણ જે ઇતિહાસ, ભૂગોળ, તત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આ વિષયો તમારે ક્યાંક બદલાશે. હવે એ જ રીતે કોમર્સની વાત કરીએ તો નામાના મૂળ તત્વો, જે એકાઉન્ટ કહેવાય મેન વિષય, તો એ કે આવશે, SP સેક્રેટરી પ્રેક્ટિસ, બરાબર. એ જ રીતે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, સ્ટેટ એકાઉન્ટ અને સ્ટેટ, આ મુખ્ય વિષયો છે. એ જ રીતે અંગ્રેજી, ગુજરાતી, વાણિજ્ય વ્યવસ્થા અને કોમ્પ્યુટર. આમાં કેવું છે મિત્રો, અમુક વિષયો તમારા એકબીજાની ઓરમાં આવશે. એ જ રીતે આપણે 11-12 સાયન્સની વાત કરીએ તો મિત્રો, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બરાબર. આ બે તો વિષયો છે જ. હવે વાત કરીએ બાયોલોજી અને મેથેમેટિક્સ, તો આ બંનેમાંથી તમારે એક જ વિષય. જો બી ગ્રુપ રાખ્યું હોય તો આ વિષય આવશે, અને એ ગ્રુપ રાખો તો ગણિત. ઓકે, ચલો આગળ વાત કરીએ અંગ્રેજી, સંસ્કૃત અને કોમ્પ્યુટર, બરાબર. આમાં પણ તમારા આ 3 વિષયમાં અમુક ફરજિયાત અને અમુક ઓરમાં આવશે. હવે વાત કરીએ ડિપ્લોમા. તો મિત્રો, ડિપ્લોમા શું છે? તો ડિપ્લોમા એ એન્જિનિયરિંગ કોર્સ છે, બરાબર. તમે 10મા પછી પણ કરી શકો છો. હું તમને હમણાં સમજાવું છું. તો આ ડિપ્લોમા એક એન્જિનિયરિંગનો કોર્સ છે. માની લો તમારે સાયન્સ નથી કરવું,
બરાબર. સાયન્સમાં એ ગ્રુપની વાત કરું છું, એ ગ્રુપ, બીની વાત નથી કરતા, બી અલગ છે, એ ગ્રુપની વાત કરીએ છીએ. માની લો તમે 10માની અંદર ધોરણ 10માં તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું અને ટકા ઓછા આવ્યા અને તમને એવું થયું કે ના સારું સાયન્સ મને ભારે પડશે પણ મારે એન્જિનિયરિંગ કરવું છે, તો મિત્રો બેશક ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી દો. આમાં તમે 12 સાયન્સમાં ભરાઈ પડશો, એન્જિનિયરિંગ તમે નહીં કરી શકો. તો 10મા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ લઈ લો. એની અંદર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર, આઈટી, સિવિલ, ઘણા બધા કોર્સ, બરાબર. તમને જેમાં રસ હોય એ રીતેનો તમે એન્જિનિયર બની શકો છો. આમાં પણ સારું એવું ફ્યુચર છે મિત્રો, બરાબર. ડિપ્લોમા કરી ડિગ્રી કરશો તો તમે 11-12 પછી જે ડિગ્રી કરશો એના જ કમ્પેરિઝનમાં થઈ જશે. તો ડિપ્લોમા પણ તમે કરી શકો છો મિત્રો. ડિપ્લોમા કરીને તમે જ્યારે બહાર પડશો ને, આ એક મેન વસ્તુ કહું છું, જ્યારે તમે 10મા પછી ડિપ્લોમા મિત્રો 3 વર્ષનો કોર્સ આવે. કેટલા વર્ષનો? 3 વર્ષનો. જ્યારે તમે 10મા પછી 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરીને બહાર પડશો એટલે તમને ડિપ્લોમાનું સર્ટિ મળશે અને પછી તમને 11-12 સમકક્ષ સર્ટી તમને ગાંધીનગરથી મળી જશે. એટલે કે તમે 11-12 કરેલું છે એવું સર્ટી મળશે. 11-12 કયું? તો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણનું ભેગું સર્ટી મળશે મિત્રો. તમે 11 આર્ટ્સ પછી જે 11-12 આર્ટ્સ પછી જે કોર્સ કરવાના હોય એ, કોમર્સ પછી જે કોર્સ કરવાના હોય અને 11-12 સાયન્સ પછી જે કોર્સ કરવાના હોય એ તમે ડિપ્લોમા પછી કરી શકો, કારણ કે તમને 11-12 સમકક્ષનું સર્ટી આપ્યું છે. એટલા માટે કહું છું કે ડિપ્લોમા કરશો ને તો એકદમ તમને સહેલું રહેશે 11-12 સાયન્સ કરતાં. આગળ વાત કરીએ મિત્રો આઈટીઆઈની. તો જે છોકરાઓને એવું છે કે ના મારા કામ કરીને બસ કમાવું જ છે, બરાબર, જલ્દી કમાવું છે, તો આઈટીઆઈનો કોર્સ મિત્રો એકદમ સારો છે. એ ડિપ્લોમા જેવું જ છે પણ આ બેઝિક લેવલ છે આઈટીઆઈનું. એની અંદર તમે કોપા એટલે કે કોમ્પ્યુટરનો કોર્સ કરી શકો, ડીઝલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, વાયરમેન, બ્યુટી પાર્લર, સીવન, સ્કિલ. મિત્રો જે સ્કિલના કોર્સ છે એ બધા અત્યારે ગવર્મેન્ટે આઈટીઆઈને આપી દીધા છે અને આઈટીઆઈ જે છે એ બધા સ્કિલના જ કોર્સ શીખવાડે છે. 1 વર્ષ સુધીના કોર્સ, 6 મહિના સુધીના કોર્સ, અને એના પછી તમે જાતે કમાતા થઈ જાઓ મિત્રો. જેનો જરૂરિયાત છે કે ના મારે ભણવું નથી પણ ઝડપથી કમાણી થાય, જેનો જરૂરિયાત છે ઘરે કે ના મારે હવે પૈસા જોઈશે, કમાવું જોઈશે, એ આ કોર્સ કરીને તમે કમાવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આમાં તમને ખબર પડી હશે. હવે નેક્સ્ટ મિત્રો હું તમને હવે આઈટીઆઈ, ડિપ્લોમા અને ડિગ્રી વિશેનું થોડું જણાવું. માની લો મિત્રો તમે આઈટીઆઈ કરો છો, બરાબર. આઈટીઆઈ 2 વર્ષનો કોર્સ આવશે મિત્રો. કેટલા વર્ષનો? 2 વર્ષનો. તમે આઈટીઆઈ કરો છો 2 વર્ષ, બરાબર. એના પછી તમે ડિપ્લોમા કરી શકશો. શું કરી શકશો? ડિપ્લોમા. હમણાં વાત કરીને મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ, એ તમે કોર્સ કરી શકો આઈટીઆઈ પછી. પણ મિત્રો યાદ રાખો હું શું કહું છું એ, તમે આઈટીઆઈ 2 વર્ષ કોર્સ કર્યો, હવે આઈટીઆઈ કરીને તમે જો ડિપ્લોમામાં જાઓ તો ડિપ્લોમાના બીજા વર્ષમાં તમને એડમિશન મળશે, બરાબર. ડિપ્લોમાના બીજા વર્ષમાં. આમ ડિપ્લોમા 3 વર્ષનું મિત્રો. આમ કેટલા વર્ષનું? 3. પણ તમે આઈટીઆઈ કરેલું છે, તમે જો આઈટીઆઈ કરીને ડિપ્લોમામાં જાઓ તો ડિપ્લોમા તમારા માટે કેટલા વર્ષનું થઈ જશે? 2 વર્ષનું થઈ જશે. 1 વર્ષ ઘટી જશે, બરાબર. કેમ? તો તમે આઈટીઆઈ કરેલું છે એટલે. અને જે છોકરાઓ આઈટીઆઈ પછી ડિપ્લોમામાં જાય એને C2D કહેવાય. શું કહેવાય મિત્રો? C2D. ઓકે. તો આઈટીઆઈ પછી ડિપ્લોમા પણ 2 વર્ષનો કોર્સ રહેશે. 10મા પછી ડિપ્લોમા 3 વર્ષ. શાંતિથી સાંભળજો. હવે મિત્રો ડિપ્લોમા પછી આગળ જવું હોય તો એના પછી ડિગ્રી કહેવાય મિત્રો. શું કહેવાય? ડિગ્રી. જે હમણાં મેં તમને વાત કરી એ ડિગ્રી, બરાબર. તો ડિગ્રી એન્જિનિયરિંગનું કેવું છે મિત્રો? તો આ ડિગ્રી એટલે એન્જિનિયર જ કહેવાય. ડિગ્રી એન્જિનિયર એ મોટો એન્જિનિયર કહેવાય, બરાબર. એનો પગાર વધારે હોય. આમ મિત્રો તમારે ડિગ્રી એન્જિનિયરિંગ કરવું હોય તો 11-12 સાયન્સ પછી એ ગ્રુપ હોય તો તમે ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકો. પણ 11-12 પછી કરવા જશો તો 4 વર્ષ, બરાબર. પણ જો તમે ડિપ્લોમા પછી કરવા જાઓ તો તમારા માટે 3 વર્ષનો કોર્સ રહેશે. એટલે કે જ્યારે ડિપ્લોમા પછી ડિગ્રી કરવા જશો તો ડિગ્રીના બીજા વર્ષમાં એડમિશન મળશે તમને. એટલે પહેલું વર્ષ પૂરું, એટલે રહ્યા 3, 4માંથી 1 વર્ષ પૂરું. તો આ જે છે મિત્રો ડિપ્લોમાથી ડિગ્રી
એને કહેવાય D2D। આ વસ્તુ તમે ખાસ જોઈ લેજો મિત્રો। તો મિત્રો ટોટલ વર્ષ કેટલા થયા? 10 પાસ પછી ટોટલ વર્ષ કેટલા થયા? 2 ને 2 4 ને 3 7 વર્ષ। કેટલા? 7 વર્ષ। પણ આમાં તમે એક પાક્કા એન્જિનિયર થઈ જશો, કારણ કે તમે બેઝિકથી ભણેલા છો। જો કોઈને એન્જિનિયર જ થવું છે, સાચો એક પાક્કો એન્જિનિયર, તો ITI કરવાનું, ડિપ્લોમા કરવાનું અને ડિગ્રી કરવાનું। 7 વર્ષમાં મિત્રો તમે પાક્કા એન્જિનિયર થઈ જશો। કેવા? પાક્કા એન્જિનિયર, બરાબર? 7 જ વર્ષમાં। હવે મિત્રો વાત કરીએ ડિપ્લોમા પછી શું કરવાનું એ। આ ITI 10 પાસ પછી કરાય, બરાબર ને? જેને ઓછા ટકા આવ્યા હોય, બરાબર, એ લોકો આ કોર્સ કરી શકે, ઓછા ટકા આવ્યા હોય। પણ એ ક્યાં પહોંચે? તમે જો 12 સાયન્સ વાળો જે કરે એટલે પહોંચી ગયા। હવે વાત કરીએ આપણે ડિપ્લોમાની 10 પાસ પછીની, બરાબર? તો તમે 10 પાસ પછી માની લો કે ડિપ્લોમા કરો છો, બરાબર? તો ડિપ્લોમા કેટલા વર્ષનું રહેશે? 3 વર્ષનું, બરાબર? એના પછી ડિપ્લોમા પછી તમે ડિગ્રી કરો છો, બરાબર? ડિપ્લોમા પછી તમે ડિગ્રી, તો ડિપ્લોમા પછી ડિગ્રીમાં જવું હોય તો તમારા માટે કેટલા મિત્રો? 3 વર્ષ। કેટલા? 3 વર્ષ, કારણ કે 1 વર્ષ ઘટી જશે। તમે ડિપ્લોમા કરેલું છે, તમારે સીધું ડિગ્રીમાં જવું છે, તો પહેલું વર્ષ ઘટી જશે। એ નહીં કરવાનું, ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન, કારણ કે તમે કેવા સ્ટુડન્ટ ગણાવ? D2D, બરાબર? એટલે વાત કરીએ 10મા પછી, 10મા પછી તમારે કેટલા વર્ષ ભણવાનું? તો 3 ને 3 6 વર્ષ। તો 10 પાસ પછી 6 વર્ષમાં તમે એક એન્જિનિયર થઈ જાઓ, બરાબર? અને આમ તમે 10 પાસ પછી માની લો કે 11-12 તમે કરો છો, 11 અને 12 શું કરો છો? સાયન્સ એ ગ્રુપ, તો એના કેટલા વર્ષ? 2 વર્ષ, બરાબર? એના પછી તમે ડિગ્રી એન્જિનિયરિંગ કરો છો, તો એના કેટલા વર્ષ? 4 વર્ષ। ધ્યાન રાખજો મિત્રો, ડિપ્લોમા પછી ડિગ્રી 3 વર્ષ, પણ 11-12 સાયન્સ એ ગ્રુપ પછી ડિગ્રી કેટલા? 4 વર્ષ। તો ટોટલ વર્ષ કેટલા થયા મિત્રો? 6 વર્ષ થયા। વિચારો, અહીંયા પણ 100 વર્ષ, અહીંયા પણ 100 વર્ષ। પણ તમે આ કરશો કેમ? તો તમારે એવું કહેવરાવું છે કે હું સાયન્સ વાળો છું, મેં સાયન્સ રાખ્યું હતું, હે ને? પણ તમને ખબર નથી, અહીંયા ટકા ઓછા આવશે ને 11-12 સાયન્સમાં, તો તમે મિત્રો અહીંયા ડિગ્રી કર્યાના નહીં રહો, તમારું એન્જિનિયરિંગનું સપનું ફેલ જશે, બરાબર? અહીંયા તમે 11-12માં જો સારા ટકા લાવો છો અને ડિગ્રી કરો છો, ઓકે, બરાબર? પણ જો ડિપ્લોમા પછી ડિગ્રી કરશો તો તમે પાકા એન્જિનિયર બનશો। અહીંયા ડિપ્લોમામાં જે વિષયો આવે એ જ ડિગ્રીમાં આવે છે। અને અહીંયા મિત્રો ડિપ્લોમા પછી ડિગ્રીમાં શું એક વસ્તુ હું તમને કહું, માની લો કે તમે ડિપ્લોમા કોઈ પણ એન્જિનિયરિંગમાં કરો, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, સિવિલ, IT કોઈ પણમાં કરો, અને તમને એવો વિચાર આવ્યો કે ના હારું મેં તો આ કોર્સ કર્યો, મને મજા નહીં આવી। માની લો કે તમે ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કર્યું અને પછી એમ કહો હારું ઇલેક્ટ્રિકલમાં મજા નહીં, તો ડિપ્લોમા તો ઇલેક્ટ્રિકલમાં કર્યું, નો પ્રોબ્લેમ, પણ તમારે ડિગ્રીમાં આઈન બદલી કાઢવું હોય એન્જિનિયરિંગનો વિષય, તો તમે બદલી શકો છો। અહીંયા તમે ઇલેક્ટ્રિકલ કરો છો, બરાબર? સમજો મિત્રો, અહીંયા ઇલેક્ટ્રિકલ કરો છો ડિપ્લોમા, પણ ડિગ્રીમાં તમારે કોમ્પ્યુટર કરવું હોય તો તમે કરી શકો। અહીંયા પણ 3 વર્ષ, અહીંયા પણ 3 વર્ષ, કોઈ જ પ્રોબ્લેમ થતો નથી। આ બધું સરકારથી જ છે મિત્રો, સરકાર માન્ય જ છે। આ હું જાણું છું એટલે તમને કહું છું, આ બધા કોર્સ વિશે હું જાણું છું એટલા માટે તમને કહું છું, બરાબર? અહીંયા કેવું હશે મિત્રો, ડિપ્લોમાની તમે 10મા પાસ પછી તમે ડિપ્લોમા કરો છો, તો એવું નહીં રાખવાનું ને એમ કે હું નાનો છું, ડિપ્લોમા કરું છું, કોઈ શું કહેશે? અરે જેને જે કહેવું હોય કે આપણે શું, આપણે તો મિત્રો એક સારા ડિગ્રી જ લેવી છે ને। સાયન્સ પછી લો કે ડિપ્લોમા પછી લો, શું ફેર પડો? અહીંયા તમે સારા એવા એન્જિનિયર થશો, નોલેજ બી હશે, અહીંયા તમને કશું નોલેજ નહીં મળે। બીજું મિત્રો, અહીંયા ખર્ચો, જો મિત્રો અહીંયા ખર્ચો ઓછો થશે, બરાબર? અહીંયા ખર્ચો ઓછો થશે, મહેનત પણ ઓછી જશે। અને અહીંયા ખર્ચો મિત્રો તમને ખબર ને, કોચિંગનો ખર્ચો કેટલો બધો છે, હું ના નહીં કહેતો,
બધું જ કરાય, બધા કોર્સ કરાય, પણ હું એક શિક્ષક તરીકે તમને સમજાવું છું ખાલી કે આ રીતે કોઈને જેવી જરૂરિયાત. અહીંયા તમને ખબર હશે કોચિંગનો નીનો કેટલો ખર્ચો થાય છે, બરાબર ને? તો એક એ અને 11-12માં મિત્રો મહેનત કેવી કરવી પડે એ પણ તમને ખબર હશે. અહીંયા જો મહેનતમાં ઓછા ટકા આવ્યા તો તમને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં મિત્રો ફી કેટલી હોય છે તમને ખબર હશે. પણ માની લો 10માં તમને ખાલી પાસ થયા છો તો પણ તમને ડિપ્લોમામાં મળી જશે અને ડિપ્લોમા પછી ડિગ્રીમાં પણ મળી જશે. તો મિત્રો આવું કોઈ નહીં સમજાવે. ખ્યાલ આવ્યો? તો મિત્રો 10માં પછી 10 પાસ કરીને તમે જો ડિગ્રી એન્જિનિયરિંગ સુધી પહોંચી શકાય કે જે 11-12 સાયન્સ એ ગ્રુપનો સ્ટુડન્ટ જે ડિગ્રી કોર્સ કરવાનો હતો ત્યાં તમે પણ પહોંચી શકો છો. અને ડિપ્લોમા કરીને પણ તમે 11-12 સાયન્સનો જે સ્ટુડન્ટ જે ડિગ્રી કરવાનો ત્યાં સુધી તમે પણ પહોંચી શકો છો. એટલે એવું રાખવાનું નહીં કે અમે નાના થઈ જશું ને એવું કશું જ રાખવાનું નહીં. મિત્રો આશા રાખું છું કે તમને આમાં ખબર પડી હશે. એવું હોય તો મિત્રો ના ખબર પડે તો કમેન્ટ કરજો, હું તમને કમેન્ટમાં પણ આન્સર આપીશ. મિત્રો 11-12 આર્ટ્સ પછી તમે કયા કોર્સ કરી શકો એની આપણે એક વાત કરી દઈએ. તો BA MA બેચલર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ આર્ટ્સ, BA MA BEd MEd કરીને તમે એક શિક્ષક બની શકો અને તમે પ્રોફેસર પણ બની શકો. તો આ થયો એક બેઝિક કોર્સ બેચલર ઓફ આર્ટ્સ, BA MA જે આપણે કહેવાય ને કોલેજો કરે છે એ. એના પછી વાત કરીએ BCA MCA બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. એટલે કે તમે કોમ્પ્યુટરના જાણકાર બની શકો, તમે સોફ્ટવેર એન્જિનિયર એક કહેવાય શકો. આની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરની જરૂર હોય ત્યાં તમે કામ કરી શકો છો, કારણ કે એકદમ તમને કોમ્પ્યુટર બેઝિક આવડી જતું હોય છે. મોલની અંદર કે જે કોમ્પ્યુટર ઉપર બેઠા હોય ત્યાં પણ તમે જોબ કરી શકો, એટલે કે કોમ્પ્યુટરના જાણકાર BCA MCA, બરાબર. એના પછી BHM બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ, એટલે કે હોટલની અંદર તમે જુઓ તો મેનેજર હોય, બીજા ઘણી બધી જગ્યાએ મેનેજરની જરૂર હોય તો એ આ એક કોર્સ આવશે, બરાબર. એના પછી વાત કરીએ BJMC એટલે કે બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન. એટલે કે તમે કોઈ જગ્યાએ જોયા હશો પેલા એન્કરિંગ કરતા હોય, બરાબર. કોઈ મોટા ફંક્શન હોય તો એન્કરિંગ કરતા હોય, એની અંદર જેન્ટ્સ લેડીઝ બંને હોય, ક્યારે શું બોલવું. અને આમાં મિત્રો એ આ કોર્સ કેવો તમને ત્યાં બોલતા બી શીખવાડે કે ક્યાં કેવી જગ્યાએ કેવું બોલવું, બરાબર, કેવી રીતે તમારે ત્યાં પરફોર્મ કરવું. આ બધું તમને આ એક કોર્સ આવે આર્ટ્સ પછી તમે કરી શકો. જો તમને આમાં ઇન્ટરેસ્ટ હોય તો બેશક આ કોર્સ કરી શકાય. એમાં પણ તમે સારું કમાવી શકો છો, બરાબર. કારણ કે તમે જોતા હશો મોટા મોટા ફંક્શન હોય, ક્યાં નેતાઓનું ફંક્શન હોય કે બીજું બધા કોઈ ફંક્શન હોય તો ત્યાં આની જરૂર પડે. એક એન્કરિંગ કરતા હોય, બોલતા હોય ને, પછી આ માણસ સ્પીચ આપવા આવશે, આના પછી આ ફંક્શન, આ તો એ આના માટે એના માટેનો કોર્સ છે, બરાબર. EFA એટલે કે બેચલર ઓફ ફાઇન આર્ટ્સ, એટલે કે આની અંદર કેવું છે મિત્રો પેઇન્ટિંગ. તમને જો પેઇન્ટિંગનો શોખ હોય, આર્ટ કહેવાય, એક કલા કહેવાય, એનો જો તમને શોખ હોય તો બેશક આ કોર્સ તમે કરી શકો. આમાં મિત્રો તમે જોયું હશે પેલા એકદમ આમ પેઇન્ટિંગ બનાવી દે, પછી તમે જોયા હશો તમને બેસાડે અને તમારી આખી આમ પેઇન્ટિંગ બનાવી દે, બરાબર. એના 500 રૂપિયા લે, તમારું જ ચિત્ર બેઠે બેઠું દોરવાના 500 રૂપિયા મિત્રો. તો દિવસના તમે વધારે ને તો હું તો કહું છું 10 એક ચિત્રો બનાવો, અને એમાં તો મિત્રો કેટલું ફાસ્ટ બનાવતા હોય. ચલો 10 નહીં 5 રાખો તો પણ તમે એક દિવસના 2500, તો વિચારો મહિનાના કેટલા કમાઓ, બરાબર. એટલે આ કોર્સ પણ સારો છે. એનિમેશન, બરાબર. તો મિત્રો જો એનિમેશન તો અત્યારે તમે જોતા હશો યુટ્યુબમાં, ફેસબુકમાં એનિમેશનનો જમાનો છે. તો જો આ કોર્સ કરશો અને એના પછી તમે વિડીયો કેવી રીતે તમારે એડિટિંગ કરવા, કેવી રીતે એનિમેશન બનાવવું, અત્યારે તો તમે તમારો ફોટો એનિમેટ કરી શકો છો, બરાબર. તો આ કોર્સ પણ સારું છે. તમે પણ વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકીને તમે સારું એવું કમાઈ શકો. અત્યારે મિત્રો સ્કિલનો જમાનો છે. જો તમને સ્કિલ તમારામાં કંઈક આવડત હશે તો તમે લાખો રૂપિયા કમાઈ શકશો, બરાબર. એટલે આ કોર્સ પણ સારો છે. ટુરિઝમની વાત કરીએ મિત્રો તો ટુરિઝમમાં કેવું હોય, તમને લેંગ્વેજ આવડવી જોઈએ, જુદી જુદી કન્ટ્રીની લેંગ્વેજ આવડવી જોઈએ. એટલે કે કેવું તમે લેંગ્વેજ શીખી જાઓ તો તમે જેની જેવી જરૂરત એમાં તમે વાત કરી શકો. એટલે કે તમે જે આપણા દેશમાં એમ્બેસી હોય, બીજા દેશમાં જે એમ્બેસી હોય ત્યાં તમે જોબ લાગી શકે. અને મિત્રો નાના મોટા પેકેજ નથી હોતા, મોટા પેકેજ હોય, લાખો રૂપિયામાં સેલરી હોય, બરાબર. તો તમે એ પણ કોર્સ કરી શકો ટુરિઝમનો, બરાબર. એના પછી વાત કરીએ નર્સિંગ. તમને એવું થાય મિત્રો કે નર્સિંગ તો સાયન્સવાળા કરે, ના, નર્સિંગ આર્ટ્સવાળા પણ કરી
શકે છે. એએનએમ નો કોર્સ આવે નર્સિંગમાં એ આર્ટ્સ વાળા કરી શકે. તો મિત્રો આના સિવાય ઘણું બધું છે કે જે આર્ટ્સ વાળા કરી શકે. ખાસ કરીને આપણે વાત કરીએ ગવર્મેન્ટ જોબની તો મિત્રો તમે જોતા હશો જીપીએસસી, યુપીએસસી, ક્લાર્ક, તલાટી ઘણી બધી ગવર્મેન્ટ જોબો આવે છે, બરાબર. તો એ આર્ટ્સ વાળાને એકદમ ઇઝી, એ લોકો ઇઝી ક્રેક કરે છે આર્ટ્સ વાળા. તો આ થયું આર્ટ્સનું. ચાલો મિત્રો હવે આપણે 11-12 કોમર્સ પછીની વાત કરીએ. આપણે 11-12 આર્ટ્સ પછી વાત કરી, હવે 11-12 કોમર્સ પછીની વાત કરીએ. તો મિત્રો કોમર્સની લાઈનમાં સીએ, સીએસ અને સીએમએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ ત્રણે મોસ્ટ ઓફ ત્રણનો સિલેબસ સરખો જ હોય છે. સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએસ એટલે કંપની સેક્રેટરી, સીએમએ એટલે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. મિત્રો આ ત્રણ સરખું જ છે. અહીંયા તમારા એકાઉન્ટન્ટ એક મોટા એકાઉન્ટન્ટ કહેવાય ને એનું જ છે, બરાબર. અહીંયા તમે જોતા હશો સીએ મોટી મોટી કંપની હોય, મોટા મોટા બિઝનેસમેનો હોય એ એક પર્સનલ સીએ રાખતા હોય છે, બરાબર. તો એ આખું એકાઉન્ટ એનું આખી કંપનીનું એકાઉન્ટ સંભાળતા હોય છે. તો આ ત્રણ કોર્સ તમે કરી શકો તો એક પ્રોફેશનલ કોર્સ કહેવાય, બરાબર. આમાં સારી એવી કમાણી તમે કરી શકો છો, બરાબર. અહીંયા કંપની સેક્રેટરીમાં તમને ખબર હશે કે આખી કંપની એ સંભાળે એક સેક્રેટરી, જે સીઈઓ હોય ફાઉન્ડર એના પછીની જવાબદારી હોય છે, બરાબર. અહીંયા પણ એક મેનેજર તમે બની શકો છો, મેનેજમેન્ટ કરી શકો છો આખા એકાઉન્ટનું. એટલે ત્રણે ત્રણ કોર્સ સેમ જેવા જ છે. આગળ વાત કરીએ બીકોમ, એમકોમની વાત કરીએ તો તમને ખબર હશે બેચલર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ કોમર્સ. બીકોમ કરો, એમકોમ કરો, બીએડ કરો, એમએડ કરો, એના પછી તમે શિક્ષક ટીચર બની શકો છો અને આગળ તમે પ્રોફેસર પણ બની શકો છો, બરાબર. એટલે કે એકેડેમિક કહેવાય આ. એના પછી વાત કરીએ બીબીએ, એમબીએ તો બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એટલે કે આ બંને કોર્સમાં તમે મેનેજર બની શકો છો. શું બની શકો? મેનેજર, બિઝનેસ મેનેજર. એટલે કે કોઈ બિઝનેસ હોય, મોટો ધંધો હોય મિત્રો, ત્યાં તમે એક મેનેજરની જોબ કરી શકો આ બંને કોર્સ કરી. આની અંદર તમે જોયું બીસીએ, એમસીએ, એ જ રીતે કોમર્સની અંદર બીબીએ, એમબીએ. આગળ વાત કરીએ મિત્રો બીકોમ, એલએલબી, એલએલબી અને એલએલએમ. આ 5 વર્ષનો કોર્સ છે બીકોમ, એલએલબી. એ જ રીતે એલએલબી અને એલએલએમ. એટલે કે આ જે કોર્સની વાત કરું એ એક વકીલ, લો માટેના કોર્સ. શાના માટેના? લો માટેના. તો તમે સારું એવું આની અંદર આ કોર્સ કરીને વકીલાત કરીને તમે સારા એવા પૈસા કમાઈ શકો. આની અંદર તમે જજ બી બની શકો છો. તો આ કોર્સ થયા કોમર્સ વાળા માટે. હવે મિત્રો 11-12માં જેને મેથેમેટિક્સ રાખ્યું હોય એ ગ્રુપ એમની વાત કરીએ તો મિત્રો તમે 11-12 મેથેમેટિક્સ રાખ્યું, હવે આગળ શું કરવું? તો મિત્રો બીટેક અને બી આ બંને કોર્સ તમે કરી શકો. આ બંને કોર્સ એન્જિનિયરિંગ માટેના છે. શાના માટેના? એન્જિનિયરિંગ માટેના. તમે આ બંને કોર્સ કરીને તમે એક સારા એવા એન્જિનિયર બની શકો. એન્જિનિયરિંગની અંદર મિત્રો ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી ઘણા બધા કોર્સ છે, બરાબર. એ તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય, તમને જેમાં રસ હોય એમાં તમારે જવાનું, બરાબર. કોઈ કે અને જવાનું એવું નથી, તમને જે ગમે એમાં જવાનું, બરાબર. જો તમને સારા ટકા છે 11-12માં તો ઘણી બધી ગવર્મેન્ટ કોલેજો છે એમાં તમને એડમિશન મળી જશે, બરાબર. તો એ તમે આ બીટેક અને બી કરી શકો. એના પછી બીએસસી, એમએસસી. તો આ મિત્રો એક કહેવાય ને કે એકેડેમિક કોર્સ કહેવાય. એટલે કે બીએસસી એટલે કે બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ. બીએસસી કરી, એમએસસી કરીને તમે બીએડ અને એમએડ કરો તો એના પછી તમે એક શિક્ષક અને પ્રોફેસર બની શકો. જે રીતે આપણે અહીંયા જે કોર્સની વાત કરી બીએ, એમએ, આની અંદર વાત કરી બીકોમ, એમકોમ, એ જ રીતે અહીંયા આવશે બીએસસી, એમએસસી. બીએસસી, એમએસસી મેથેમેટિક્સ માટે છે અને બાયોલોજી માટે પણ છે. તો અહીંયા મેં નથી લખ્યું પણ અહીંયા તમે જોઈ લેજો, બરાબર. તો આના પછી તમે એક ટીચર પણ બની શકો. આગળ વાત કરીએ એનડીએ તો નેશનલ ડિફેન્સિવ એકેડેમિક. એટલે કે આની અંદર મિત્રો આ કોર્સ કરો તો તમે આર્મીમાં, મિલિટરીમાં, બરાબર, એક ડિફેન્સિવ તરીકે તમે જઈ શકો, બરાબર. આત્મરક્ષણ માટે જે ડિફેન્સ માટેના જે કોર્સ છે એ તમે કરી શકો. એ સિવાય તમે રેલવેમાં જઈ શકો, રેલવેની પરીક્ષા આપી શકો છો. એ જ રીતે પાયલોટ, ઘણા બધાનું સપનું હોય પાયલોટ બનવાનું, બરાબર, કે મારે આમ વિમાન ઉડાડવું છે તો ભાઈ ઉડાડો, બરાબર. તો તમે પાયલોટ બની શકો.
છેલ્લા વાત કરીએ મિત્રો બી આર્કિટેક્ચર એટલે કે બેચલર ઓફ આર્કિટેક્ટ. તો મિત્રો અહીંયા કેવું છે, આપણે કોઈ નાની દુકાન બનાવી હોય, કોઈ ઘર બનાવવું હોય, મોલ બનાવે કે મોટી સાઇટ બનાવી હોય, તો પહેલાં આપણે શું કરવું પડે, એની ડિઝાઇન તૈયાર કરવી પડે, એનો નકશો તૈયાર કરવો પડે. તો આ બધા કોર્સ એ જે છે એ બી આર્કિટેક્ટમાં આવશે. એનો નકશો પહેલાં બનાવવાનો, બરાબર, અને એના પછી તમારે એ જેવો નકશો બનાવ્યો હોય, જેવું તૈયાર કર્યું હોય ડિઝાઇન, એ રીતે તમારે દુકાન અથવા ઘર બનાવવાનું, મોલ બનાવવાનું. તો એ કોર્સ આની અંદર આવશે, બરાબર. ટૂંકમાં તમે મેથેમેટિક્સ રાખ્યું હોય એટલે કે ગણતરીવાળા, એટલે કે તમે એન્જિનિયરિંગના એક કહેવાય ને કે એવા સ્ટુડન્ટ બની શકો છો, બરાબર. હવે મિત્રો 11-12માં જેને બી ગ્રુપ રાખ્યું છે બાયોલોજી વિશે, એમની વાત કરીએ. મિત્રો એ તો ડૉક્ટર જ બને, કોઈ પણ જાતના ડૉક્ટર, આંખના, કાનના, નાકના, બધા જે જુદા જુદા દાંતના ને એ બધા જુદા જુદા ડૉક્ટર આવે છે ને, એ બધા નાના બાળકોના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, આ બધા ડૉક્ટર તમે બની શકો છો જો તમે બાયોલોજી રાખ્યું છે તો. પણ મિત્રો આની અંદર ખર્ચો વધારે થાય, બરાબર. હવે મારે એક વાત તમને ઇમ્પોર્ટન્ટ કહેવી છે કે મિત્રો કોઈ દિવસ પૈસાથી ભણાતું નથી, મહેનતથી ભણાય છે, બરાબર. તો તમારે તમારા માતા પિતાને એટલા બી ખર્ચમાં નહીં નાખી દેવાના કે તમે તો ભણીને જોબ કરો, બીજા જતા રહો અને તમારા માતા પિતા લોન ભરતા રહી જાય, બરાબર. એટલે આપણા માતા પિતાનું પણ વિચારવાનું. શું કીધું? કર્જમાં નહીં નાખી દેવાના, એ લોન ભરતા રહી જાય અને તમે બહાર તમારું જ કરતા હોય, એવું કોઈ દિવસ નહીં કરવાનું, કોઈ દિવસ આગળ નહીં આવો. કાં તો એવું કરો કે જો તમને ફાવે છે કે ના હું આ કરીશ તો જ કરો, એવું નહીં કે કોઈ કરે છે એટલે મારે કરવું છે ને, એવું નહીં. તમને રસ ઇન્ટરેસ્ટ છે તો જ કરો, બાકી રહેવા દો. કમાવા માટેના ઘણા બધા રસ્તા છે, ઓકે. તો આપણે વાત કરીએ MBBS. તો એ તો તમને ખબર હશે કે MBBS કરીને તમે એક ડૉક્ટર બની જાઓ, કે શરદી, તાવ, ઉધરસ બધાના તમે એક ભેગા ડૉક્ટર MBBS, બરાબર. એના પછી BDS ની વાત કરીએ તો દાંતના જે ડૉક્ટર આવે એ. અહીંયા હોમિયોપેથિક છે હાડકા માટે એ. અહીંયા ફિઝિયોથેરાપીની વાત કરીએ તો મિત્રો તમે એમાં આ ડૉક્ટર બનીને સર્જરી કરી શકો, દવા આપી શકો, આ બધામાં ટૂંકમાં બધા ડૉક્ટર જ છે, બરાબર, જુદા જુદા જાતના. બીફાર્મ અને એમફાર્મ કરો તમે તો તમે એક મેડિકલ ખોલી શકો છો, બરાબર, અથવા દવા બનાવવાની કંપનીમાં પણ તમે જોબ કરી શકો છો અને જાતે દવા પણ બનાવી શકો છો, પણ એના માટે તમારે ભણવું પડે, ઓકે. બીફાર્મ અને એમફાર્મ સારો કોર્સ જ છે, અત્યારે ઘણા બધા લોકો કરતા હોય છે. અહીંયા BAMS અને BUMS આ બંને આયુર્વેદિક અને યુનાની મેડિસિનની વાત છે. અત્યારે આયુર્વેદિક દવાઓ વધારે વપરાય છે, તો તમે એ પણ અહીંયા તમે કોર્સ કરી શકો છો. BSc નર્સિંગ તમને ખ્યાલ હશે અત્યારે મોસ્ટ ઓફ જે છોકરીઓ છે એ BSc નર્સિંગ કરતી હોય છે, પણ બોયઝ માટે પણ છે અને ગર્લ્સ માટે પણ છે. 4 વર્ષનો તમે કોર્સ કરી દો BSc નર્સિંગ, તો એના પછી મોટી હોસ્પિટલમાં તમે જોબ કરી શકો, ત્યાં પણ તમને સારી એવી સેલરી મળી શકે છે. તો મિત્રો આર્ટ્સ, કોમર્સ, સાયન્સમાં જેને A ગ્રુપ લીધેલું હોય એના માટે એન્જિનિયરિંગ, B ગ્રુપ લીધેલું હોય એના માટે ડૉક્ટર, પછી ફાર્મસી એટલે કે મેડિકલ લાઈન, અને તમે નર્સિંગમાં જઈ શકો. હવે મિત્રો તમને હું જે કહું એ ધ્યાનથી સાંભળજો. તો જે સાયન્સવાળા સ્ટુડન્ટ છે એ સાયન્સવાળા સ્ટુડન્ટ આ બંનેની વાત કરીએ, A ગ્રુપ અને B ગ્રુપ, તો આ જે સાયન્સવાળા સ્ટુડન્ટ છે એ આ કોર્સ પણ કરી શકે છે અને આ કોર્સ પણ કરી શકે છે. એટલે કે સાયન્સવાળા, કોમર્સવાળાનું અને આર્ટ્સવાળાનું આ બધા કોર્સ કરી શકે છે, બરાબર. પણ આર્ટ્સ અને કોમર્સની વાત કરીએ તો એ લોકો ખાલી નર્સિંગનું જ કરી શકશે, એટલે કે એ નર્સિંગ આવશે ANM, બરાબર, તો એ કોર્સ કરી શકશે. એ જ રીતે પછી બાયોલોજીવાળા GNM નો કોર્સ પણ કરી શકે છે, GNM નર્સિંગ, ઓકે. બીજી વાત કરી દઈએ અહીંયા આર્ટ્સવાળા અને કોમર્સવાળા, તો આર્ટ્સવાળા જે છે એ કોમર્સના બધા જ આ કોર્સ કરી શકે છે, એ જ રીતે કોમર્સવાળા આર્ટ્સના બધા જ કોર્સ કરી શકે છે. તમને ખબર છે મિત્રો આ સામાન્ય પ્રવાહ કહેવાય, આમાં અમુક જ વિષયો અલગ આવે, બરાબર. તો કોમર્સવાળા આર્ટ્સના બધા કોર્સ કરી શકે અને આર્ટ્સવાળા કોમર્સના બધા કોર્સ કરી શકે. એ જ રીતે સાયન્સમાં મિત્રો A ગ્રુપ અને B ગ્રુપ, ઓકે. એ સિવાય મિત્રો હું તમને એવા પણ થોડા કોર્સ બતાવીશ જે ઓછા ખર્ચામાં થાય અને સારી કમાણી કરી શકાય. તો RJ VJ જે આપણો રેડિયોમાં જે આવે છે ને, રેડિયોમાં
એ લોકો માટેના છે આ કોર્સ, બરાબર. તો એ પણ તમે કરી શકો. યોગા ઇન્સ્ટ્રક્ટર, મિત્રો યોગા ઇન્સ્ટ્રક્ટર એટલે તમારા એક કોર્સ છે જેમને તમને યોગા તમારે શીખવાના અને તમારે પછી બીજાને શીખવાડવા. અત્યારે જો મિત્રો આ તો વર્લ્ડ લેવલે કેટલું ફેમસ છે, કારણ કે અત્યારે કોઈ લોકો કશી પ્રવૃત્તિ કરતા નથી, એટલે યોગા કરીને સ્વાસ્થ્ય સારું રાખવા માટે આ વસ્તુ અપનાવતા હોય છે. તો જો તમે આ યોગા ઇન્સ્ટ્રક્ટર બની જાઓ, તમે આનો કોર્સ કરો, તો તમે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ખોલીને પણ તમે સારા એવા યોગા કરીને વિડીયો બનાવીને મૂકીને તમે સારું એવું કમાઈ શકો છો. તો આ કોર્સ પણ સારું છે, 12મા પછી તમે કરી શકો છો. જીમ ટ્રેનર, તો અત્યારે જો મિત્રો ખાઈને ખાલી બસ બધા જીમમાં જ જતા હોય છે, કારણ કે અત્યારે એટલું બધું કામ કરવાનું હોતું નથી. તો જો તમે જીમ ટ્રેનરનો કોર્સ કરો છો તો એ પણ સારું છે. અત્યારે મિત્રો સેલિબ્રિટી જે હોય, મોટા માણસો, એ આવા લોકોને ખાસ રાખતા હોય છે અને પગાર પણ સારો એવો આપતા હોય છે. એ જ રીતે ગવર્મેન્ટ જોબ 11-12 પછી મિત્રો તમે કોઈ ગ્રેજ્યુએશન કરીને ગવર્મેન્ટ જોબની તૈયારી કરો તો એ પણ યુપીએસસી, જીપીએસસી, ક્લાર્ક છે, તલાટી છે, એ કોઈ પણ ગવર્મેન્ટ જોબની તમે તૈયારી કરી શકો. એ પણ ઓછા ખર્ચમાં થાય છે. અત્યારે તો યુટ્યુબ ઉપર બધા જ વિડીયો અવેલેબલ છે, બરાબર. તો એ પણ કરી શકો. ટ્રાન્સલેટર એટલે કે તમને બધી ભાષા આવડતી હોય, અમુક જે મેન ભાષાઓ છે એ મેન લેંગ્વેજ તમને આવડતી હોય તો તમે કોઈને આ રીતે મદદ કરી શકો. ટ્રાન્સલેટર એટલે કે હિન્દીથી ગુજરાતી, ઇંગ્લિશ, આ રીતે તમે ટ્રાન્સલેટ કરી શકો, બરાબર. તો આ પણ એક સારો જેવો કોર્સ છે. એ જ રીતે મિત્રો ટીચર અને પ્રોફેસર, આ બંને કોર્સ પણ સારા છે. તમે BA, BSc, BCom આ કરીને તમે BEd, MEd કરીને તમે ટીચર બની શકો. ટીચર માટે મિત્રો તમને ખબર હશે ટેટ અને ટાટ, બરાબર, આ બંને પરીક્ષાઓ આવે છે, તો એ પણ પાસ કરાય. એ જ રીતે પ્રોફેસર માટે જીપીએસસીની પરીક્ષા આવે છે, તો આ પાસ કરીને તમે સારું એવું કમાઈ શકો અને સારી એવી પોસ્ટ ઉપર જઈ શકો છો. મિત્રો આશા રાખું છું કે તમને આ આખા વિડીયોમાં ખબર પડી હશે. જો શાંતિથી વિડીયો જોયો હશે મિત્રો તો જ ખબર પડી હશે. જો ના ખબર પડે તો ફરીથી એકવાર વિડીયો જોવો અને મને કમેન્ટ કરો, હું તમને ચોક્કસ કહીશ. અને આમાં ક્યાંય મારી ભૂલ થઈ હોય તો તમે ધ્યાન દોરજો. બાકી મેં બધી જ રીતે બધા જે લોકો છે, ઓછા ટકાવાળા, વધારે ટકાવાળા, બધાને મેં સમજાવ્યું જ છે કે કોને શું કરવું એ, બરાબર. બીજું મેન વસ્તુ તો એ છે વિદ્યાર્થી મિત્રો કે તમને શામાં રસ છે, તમારે શું કરવું છે એ જ તમે કરો, કોઈની વાતમાં આવશો નહીં. તમારા ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.